જામનગર નજીક વિજરખી પાસે રવિ મારકડા નામના બાઇક સવાર યુવાનને એક કારે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત લાગતો આ બનાવ ષડયંત્ર હોવાનું બહાર આવ્યું હતું. મૃતકની પત્ની રિંકલ અને અક્ષય ડાંગરિયા નામના શખ્સ વચ્ચે આડા સંબંધ હતા, જેને પગલે તેણે અને અક્ષયે રવિને પતાવી દેવા પ્લાન કર્યો હતો. જે મુજબ અક્ષયે રવિની બાઇકને ઇરાદાપૂર્વક હડફેટે લઈ તેની હત્યા કરી હોવાનો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે તપાસને અંતે બંને આરોપીને ઝડપી લીધા છે, તેમજ અક્ષય ડાંગરિયા પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવાયું હતું. જામનગરના રણજીતસાગર ડેમમાંથી માનવ કંકાલના અવશેષ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સૌપ્રથમ નોબત દ્વારા આ અહેવાલ પ્રગટ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ખોપડી સહિતના કંકાલના અવશેષો મળતા લોકો ટોળે વળ્યા હતા. આખરે પોલીસે ઘટના સ્થળેથી અવશેષો એકત્ર કર્યા છે. સમગ્ર ઘટનાથી અનેક સવાલો ઉદ્ભવે છે. શું આ કંકાલ અહીં જ હતું કે ક્યાંયથી લાવવામાં આવ્યું? શું અહીં કોઈની લાશ દફનાવાઈ હતી, તેના અવશેષો કંકાલ રૂપે સામે આવ્યા છે, કે પછી કોઈ તાંત્રિક વિધિ થઈ હતી? આ તમામ આશંકાઓનું નિરાકરણ ફોરેન્સિક તપાસ દ્વારા થઈ શકે. કંકાલ પરથી મૃત વ્યક્તિ કેટલા વર્ષની હશે એ અનુમાન લગાવી એ વયના લાપતા લોકોની યાદી બનાવી તેમના પરિવારજનોના DNA ટેસ્ટ વગેરે પરીક્ષણો કરવા સહિતની કામગીરી થવાની સંભાવના છે, જેને પગલે આ કેસ આગામી સમયમાં ખૂબ ચર્ચાસ્પદ બનવાની પણ સંભાવના છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.